ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. नमस्कार. डॉक्टर बाबा साहेब आम्बेडकर ओपन यूनिवर्सिटी अहमदाबाद के इस चैतन्य स्टूडियो से मैं डॉक्टर ओम तेरैया, एसोसिएट प्रोफेसर आत्मीय यूनिवर्सिटी, इस TYBA का एक पेपर इकोनॉमिक्स, उसका एक टॉपिक स्टैटिस्टिक, उसके बारे में आज हम एक यूनिट जो है परम्यूटेशन कॉम्बिनेशन, उसके बारे में आज हम बात करेंगे. तो आओ बच्चों समझते हैं कि परम्यूटेशन कॉम्बिनेशन क्या है. ચેપ્ટરનું નામ છે યુનિટ નંબર 1 પરમ્યુટેશન કોમ્બિનેશન અને બાયનોમિયલ એક્સપાન્શન. તો સમજવા માટે પ્રયત્ન કરીએ કે પરમ્યુટેશન કોમ્બિનેશન બાયનોમિયલ એક્સપાન્શન શું છે. પહેલાં તો એમનો ઉદ્દેશ શું છે એ સમજીશું, પ્રાસ્તવિકતા પ્રી રિક્વિઝિટ એના માટે શું જરૂર છે એ સમજીશું. ત્યાર પછી બે ટર્મ છે, એક છે ક્રમચય અને બીજી ટર્મ છે સંચય, એ સમજવા માટે પ્રયત્ન કરીશું. ક્રમચયનો અર્થ, ક્રમચયની વ્યાખ્યા અને સૂત્ર, ઉદાહરણો જોઈશું. એનો અર્થ સમસ્વરૂપ વસ્તુઓના ક્રમચય સંચય કઈ રીતે થઈ શકે, વાસ્તવિકતાની દ્રષ્ટિએ પણ ક્રમચય કઈ રીતે ઉપયોગી છે એ સમજવા માટે પ્રયત્ન કરીશું. સ્વાધ્યાયના પ્રશ્ન પણ જોઈશું. એની સાથે સંચય શું છે ક્રમચય પછી એ સમજવા માટે પ્રયત્ન કરીશું. તો સંચયની અંદર જોવા જઈએ તો સંચયનો અર્થ, સંચયની વ્યાખ્યા અને સૂત્ર, ઉદાહરણો, સ્વાધ્યાય અને MCQ ઉપર નજર કરીશું. દ્વિપદી વિસ્તરણની અંદર બાયનોમિયલ એક્સપાન્શન જેને કહેવામાં આવે છે, પરમ્યુટેશન કોમ્બિનેશન અને બાયનોમિયલ એક્સપાન્શન, ત્રણેય વસ્તુ આપણે આ જ યુનિટમાં સમજવા માટે પ્રયત્ન કરીશું, જે પ્રોબેબિલિટી એટલે કે સંભાવનામાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થશે. દ્વિપદી પદાવલી શું છે, એનો વિસ્તરણ કઈ રીતે થઈ શકે, એના ઉદાહરણો જોઈશું. એમાં જનરલ ટર્મ દ્વિપદી વિસ્તરણની કઈ રીતે મેળવી શકાય એ સમજવા માટે પ્રયત્ન કરીશું. એનું મધ્યમ પદ કઈ રીતે શોધાય અને એનું સ્વાધ્યાય જોવા માટે પ્રયત્ન કરીશું. તો આવો સમજવા માટે પ્રયત્ન કરીએ કે ક્રમચય શું છે. તો વિદ્યાર્થી મિત્રો, ક્રમચય અને સંચય બે એકબીજાના પૂરક જેવા છે. એટલે કે જ્યાં ગોઠવણીની વાત આવે ત્યાં ક્રમચયનો ઉપયોગ કરીશું અને જ્યાં પસંદગીની વાત આવે ત્યાં સંચયનો ઉપયોગ કરીશું. તો ઉદ્દેશ છે કે વ્યવહારિક દ્રષ્ટિએ ક્રમચય અને સંચય ગાણિતીય સૂઝ કઈ રીતે એક વિદ્યાર્થીની અંદર ક્રિએટ કરે છે એ સમજવાનો ઉદ્દેશ છે. પ્રાસ્તવિકતા છે કે એના બે શબ્દ છે, પરમ્યુટેશન અને કોમ્બિનેશન, જે ખૂબ જ મહત્ત્વના છે. ગોઠવણી આવે ત્યારે પરમ્યુટેશનનો યુઝ કરીશું, હમણાં જ આપણે વાત થઈ. અને સંચયનો અર્થ જે છે એ પસંદગી કરવા માટેનો ઉપયોગ કરીશું, જેને આપણે ડિટેલમાં આ સ્વાધ્યાયમાં ખૂબ સારી રીતે ભણવા માટે પ્રયત્ન કરીશું. ક્રમચયનો અર્થ, ક્રમચય એટલે વિદ્યાર્થી મિત્રો ગોઠવણી. તો ગોઠવણી એટલે કઈ રીતે, ધારો કે બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીમાં 3 પ્રોફેસરો છે, તો એ પૈકી એક પ્રોફેસરને કુલપતિ અને બીજા એક પ્રોફેસરને ઉપકુલપતિ નિમવા હોય તો ગોઠવણી કઈ રીતે થઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો 3 પ્રોફેસર છે, એ 3 પ્રોફેસરને આપણે એકને કુલપતિ બનાવવા છે, એકને ઉપકુલપતિ બનાવવા છે, તો કઈ રીતે થઈ શકે. તો ધારો કે આપણે વિદ્યાર્થી મિત્ર એને નામ આપી દઈએ A, B અને C. જો A, B અને C નામ આપીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે A ને કુલપતિ બનાવીએ તો B ને ઉપકુલપતિ બનાવીએ, A ને કુલપતિ એમ રાખીએ, C ને ઉપકુલપતિ બનાવીએ. તો આવી રીતે આપણને અલગ અલગ જોવા જઈએ તો આપણને 6 કોમ્બિનેશન અહીંયા મળે છે, જે તમે જોઈ શકો છો. તો 3 પ્રોફેસરોમાંથી 2 પ્રોફેસરોની ગોઠવણી 6 રીતે કરી શકાય. તો અહીંયા લખ્યું છે કે 3 પ્રોફેસરોમાંથી 2 પ્રોફેસરોની ગણતરી છે એ 6 રીતે કરી શકાય. તો A, B અને C આપણને આપ્યા છે 3 પ્રોફેસર. એમાંથી આપણે એકને કુલપતિ અને એકને આપણે ઉપકુલપતિ નિમવા હોય તો 6 રીતે પસંદગી થઈ શકે. તો બીજું એક ઉદાહરણ એવું જોઈએ વ્યવહારિક દ્રષ્ટિએ કે ઘરેથી કોઈ વ્યક્તિ નોકરી ઉપર જવા માટે 4 જુદા જુદા રસ્તા ઉપર નીકળે છે
અને એ સિવાય એ બીજા જે રસ્તેથી ગયો છે એના સિવાયના બીજા રસ્તેથી એ પાછો ઘરે આવશે. તો ઘરેથી નોકરી ઉપર જવાના અને પાછા ફરવાના જુદી જુદી કેટલી રીતો હશે વિદ્યાર્થી મિત્રો? તો બહુ સિમ્પલ છે. અહીંયા તમે સમજવા માટે પ્રયત્ન કરો કે P1 P2 નોકરી ઉપર જવાના અને પરત ફરવાની ક્રિયા. P1 માંથી ગયો, P2 માંથી આવ્યો, P1 માંથી ગયો, P3 માંથી આવ્યો, P1 માંથી ગયો નોકરી ઉપર, P4 માંથી આવ્યો. એ જ રીતે P2 રસ્તેથી ગયો છે, P1 P3 P4 થી પાછો આવે છે. એ જ રીતે P3 રસ્તા ઉપરથી ગયો છે, P1 P2 ને P4 થી પાછો આવે છે. તો અહીંયા તમે જુઓ છો કે કુલ પ્રકારો એ ટોટલ 12 છે. એનો મતલબ એવો થયો કે ટોટલ 4 રસ્તા છે અને પરત ફરવાના જવાનો એક રસ્તો અને પરત ફરવાના 3 રસ્તા. તો ટોટલ 4 × 3 તમે કરો તો આપણને 12 અલગ અલગ પ્રકારનું પરમ્યુટેશન અહીંયા મળી શકે છે. તો અહીંયા લખ્યું છે વ્યાપક રીતે જો કોઈ એક ક્રિયા એમ રીતે થઈ શકે તેમાંથી પ્રત્યેક બીજી ક્રિયા માટે n રીતે થતી હોય તો એને આપણે m × n તરીકે દર્શાવવાનું છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે બંનેનો સરવાળો નહીં કરીએ, ગુણાકાર કરીશું. કારણ કે તમે જુઓ છો કે સરવાળો કરશો તો એ ટોટલ 12 નહીં થાય, 7 થશે. પણ અહીંયા આપણે ટોટલ 12 અલગ અલગ પ્રકારો મળે છે. તો m × n તરીકે આપણે એમને વ્યાખ્યાયિત કરીશું. હવે ક્રમચયનું જે સૂત્ર છે જે ખૂબ મહત્વનું છે, જે બધી જ જગ્યાએ ક્રમચયનું સૂત્ર ઉપયોગની અંદર આવશે, તો એ સૂત્ર નિહાળવા માટે એકવાર પ્રયત્ન કરીએ કે સૂત્ર શું છે. તો કે n જુદી જુદી વસ્તુઓ, એટલે કે n જુદી જુદી વસ્તુઓમાંથી r વસ્તુઓના ક્રમ ગોઠવવાનું હોય. એટલે કે ટોટલ આપણી આગળ 4 રસ્તા છે, 4માંથી એક રસ્તો છે એ જવા માટે છે, બાકીના 3 રસ્તા છે એ આવવા માટે છે. તો એને આપણે કઈ રીતે કરી શકાય? તો એને સૂત્રમાં લખીશું NPR તરીકે દર્શાવવામાં આવે છે. n માંથી r ની ગોઠવણી, n માંથી r ની ગોઠવણી. તો એનું સૂત્ર છે n ફેક્ટોરિયલ અપોન n માઇનસ r ફેક્ટોરિયલ. હવે ફેક્ટોરિયલ એટલે વિદ્યાર્થી મિત્ર શું છે? તો કે 1 ફેક્ટોરિયલ કરો તો 1 થાય, 2 ફેક્ટોરિયલ કરો તો 2 × 1 સુધી જવાનું તો 2 થાય. તમે 3 ફેક્ટોરિયલ કરો તો 3 × 2 × 1 કરો તો તમને વિદ્યાર્થી મિત્ર 6 મળશે. 4 ફેક્ટોરિયલ કરો તો 4 × 3 × 2 × 1 તો તમને 24 મળશે. તો આ રીતે તમે ફેક્ટોરિયલની કિંમત શોધી શકો છો વિદ્યાર્થી મિત્રો. હવે 0 ફેક્ટોરિયલ આવતું હોય તો એની કિંમત વિદ્યાર્થી મિત્ર 1 છે એ ધારી લેવાની છે, એઝ્યુમ કરી લેવાની છે. તો 1 ફેક્ટોરિયલ આવે તો 1 લખી શકાય, 2 ફેક્ટોરિયલ આવે તો 2 × 1, 3 ફેક્ટોરિયલ આવે તો 3 × 2 × 1 એટલે 6 થાય. અને એ જ રીતે 4 ફેક્ટોરિયલ આવે તો 4 × 3 × 2 × 1 એટલે 24 લખી શકાય. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ફેક્ટોરિયલની ગણતરી થાય. તો વ્યાપક સૂત્ર છે NPR બરાબર n ફેક્ટોરિયલ અપોન n માઇનસ r ફેક્ટોરિયલ. તો હવે n ફેક્ટોરિયલ એટલે 1 થી n સુધીની પ્રાકૃતિક સંખ્યા. એમાં વિદ્યાર્થી મિત્ર પ્રાકૃતિક સંખ્યા ગણ જ લેવાનો છે. એટલે કે એમાં ઋણ સંખ્યા પણ ન આવી શકે અને એમાં અપૂર્ણાંક સંખ્યા પણ ન આવી શકે. n એટલે કે હંમેશા એ પ્રાકૃતિક સંખ્યા જ હોય. તો અહીંયા તમે જુઓ છો કે n ફેક્ટોરિયલ હોય તો મારે n ફેક્ટોરિયલ શોધવું છે. તો n માંથી 1 ઓછું કરો એટલે n -1, n -1 માંથી 1 ઓછું કરો એટલે n -2. એ જ રીતે આગળ 3, 2, 1 સુધી જવાનું છે. તો આ n ફેક્ટોરિયલ માટેનું સૂત્ર થયું. n - r ફેક્ટોરિયલ એટલે n - r, n - r - 1. એ જ રીતે આગળ વધતા 2 × 1. હવે n 5 છે અને r 2 છે. તો n - r કરો, ફેક્ટોરિયલ મેળવવું છે. તો n 5 છે તો 5 માંથી 3 બાદ કરો, એનું ફેક્ટોરિયલ મેળવવાનું. એટલે કે 2 ફેક્ટોરિયલ અને 2 ફેક્ટોરિયલ એટલે 2 × 1 એટલે કે 5 માંથી 3. અને જો r 2 હોય તો અહીંયા 2 આવશે, અહીંયા 3 આવશે, તો અહીંયા મળશે 3 × 2 × 1. આ રીતે તમે ફેક્ટોરિયલની ગણતરી કરી શકો છો. આ કેટલાક પરિણામો છે જે
આપણને ખૂબ જ મહત્ત્વના છે વિદ્યાર્થી મિત્રો, એ સમજવા માટે પ્રયત્ન કરીએ કે NPN હોય તો એને n ફેક્ટોરિયલ લખી શકાય. NPN હોય તો n ફેક્ટોરિયલ થાય. અહીંયા ફેક્ટોરિયલ નહીં આવે, અહીંયા NPN ફેક્ટોરિયલ n લખીએ તો પણ ચાલે. NPN 1P1 કરશો તો n ફેક્ટોરિયલ થાય. 0 ફેક્ટોરિયલ એટલે 1 થાય. NP0 એટલે 1 થાય, જે હમણાં જ આપણે સમજવા માટે પ્રયત્ન કર્યો. હવે થોડા ઉદાહરણો જોઈને આપણે નક્કી કરીએ કે કઈ રીતે થાય છે. 8P6 છે, 1 કે 2 સમ જોઈએ. 8P6ની કિંમત શોધવી છે, એટલે 8માંથી 6ની ગોઠવણી કરવી છે, એટલે n બરાબર 8 છે, r બરાબર 6 છે, અહીંયા લખ્યું છે. તો સૂત્ર છે n ફેક્ટોરિયલ અપોન n માઇનસ r ફેક્ટોરિયલ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે મૂકવા માટે પ્રયત્ન કરો તો n એટલે 8 ફેક્ટોરિયલ, 8 માઇનસ 6 ફેક્ટોરિયલ કરો. 8 ફેક્ટોરિયલ 8 ગુણ્યા 7 ગુણ્યા 6 એવી રીતના 2 ફેક્ટોરિયલ ગુણ્યા 1. અહીંયા 2 ફેક્ટોરિયલ લખો તો ચાલે, કારણ કે પાછળ ગુણ્યા 1 લખવાની જરૂર નથી. અને નીચે 2 ફેક્ટોરિયલ, તો 2 ફેક્ટોરિયલ છે એ કેન્સલ થઈ જાય. બાકીનું જે વધે એનો તમે સીધો ગુણાકાર કરો, એટલે કે આ કિંમત જે વધે એનો તમે ગુણાકાર કરો તો અહીંયા તમને એનો જવાબ આપી દે છે, એટલે 20/160 એનો ગુણાકાર થાય છે. એ જ રીતે તમે બીજો દાખલો જોવા માટે પ્રયત્ન કરો. ખૂબ સહેલું છે, સૂત્ર એક જ છે વિદ્યાર્થી મિત્રો આપણી આગળ. n ફેક્ટોરિયલ અપોન n માઇનસ r ફેક્ટોરિયલ. nની કિંમત પણ આપી હશે, rની કિંમત પણ આપી હશે. તો વિચારો 7P2, તો n બરાબર 7 છે અને r બરાબર 2 છે. તો આ સૂત્રની અંદર તમે મૂકશો તો એનો જવાબ 42 આવશે. એ જ રીતે તમે કોઈ પણ દાખલાને ઉકેલી શકો છો. તો હવે નીચે આપેલા સમીકરણોમાંથી nની કિંમત શોધો વિદ્યાર્થી મિત્રો. અહીંયા nની કિંમત શોધવી છે. આ જ રીતે NP2ની કિંમત 42 આપી છે, તો એક અનનોન છે, તો આરામથી મળી જાય. NP2 બરાબર 42. તો સાદુરૂપ આપીએ, NP2 બરાબર 42નું કઈ રીતે થાય, એટલે કે n ફેક્ટોરિયલ અપોન n માઇનસ 2 ફેક્ટોરિયલ બરાબર 42. તો n માઇનસ 1 n માઇનસ 2. શું કામ n માઇનસ 2 સુધી લઈ ગયા વિદ્યાર્થી મિત્રો? નીચે પણ n માઇનસ 2 છે, એટલે એ બંને ટર્મ કેન્સલ આઉટ થઈ જશે. તો વધશે ખાલી n માઇનસ 1 બરાબર 42. તો બે કાઉન્સનો ગુણાકાર 7 ગુણ્યા 6 થાય. તો અહીંયા n બરાબર 7 મૂકશો તો તમને આનો જવાબ છે એ 7 ગુણ્યા 6 તરીકે મળી જાય. અથવા તો આમ કરાય, n નો વર્ગ માઇનસ n બરાબર 42. તો n નો વર્ગ માઇનસ n ઓછા 42 બરાબર 0. ઓછા 42ના એવા ભાગ પાડો કે ઓછા 1 આવે. તો બહુ સામાન્ય છે, n માઇનસ 7 n વત્તા 6 બરાબર 0. તો nની કિંમત મળશે 7 અથવા nની કિંમત મળશે ઓછા 6. પણ મેં આપને પહેલાં જ કહ્યું કે n ક્યારેય ઋણ લેવાના નથી, એ હંમેશા ધન જ લેવાના છે. તો જવાબ આવશે n બરાબર 7. તો હવે બીજો દાખલો અહીંયા જોવા માટે પ્રયત્ન કરીએ કે NP2 જે આપણે ગણતરી કરી એ જ પ્રમાણે છે. કોઈ પણ સમને તમે એ જ રીતે ઉકેલી શકો. વિદ્યાર્થી મિત્રો આ દાખલો જોવા માટે પ્રયત્ન કરીએ. ઉદાહરણ 3, 56n ફેક્ટોરિયલ બરાબર 8 ફેક્ટોરિયલ. તો nની કિંમત શોધો. તો 56n બરાબર 8 ફેક્ટોરિયલને આપણે આ રીતે લખ્યા, 56ને નીચે જવા દીધા, 56ના 2 ભાગ પાડ્યા, 8 ગુણ્યા 7. 8 અને 7 ઉપર નીચેથી કેન્સલ થઈ ગયા. તો અહીંયા 6 ફેક્ટોરિયલ વધે છે. તો n ફેક્ટોરિયલ બરાબર 6 ફેક્ટોરિયલ. તો વિદ્યાર્થી મિત્રો બે બાજુથી ફેક્ટોરિયલને નીકાળી દઈએ તો n બરાબર આપણને 6 કિંમત અહીંયા મળશે. ઓકે, હવે ઉદાહરણ 4માં આપણે nની કિંમત શોધવાની છે, જે આપણને એક સમીકરણ જેવું આપ્યું છે. n+1 P3 બરાબર 11 NP2. તો n શોધો. હવે વિદ્યાર્થી મિત્રો હું અહીંયા એક સાદું રૂપ આપી દઉં, nP+1 P3. તો આને લખાય કેમ? n ફેક્ટોરિયલ, nની જગ્યાએ n+1 છે, અપોન n માઇનસ r ફેક્ટોરિયલ. તો આનું સાદું રૂપ આપો તો ઉપર આવશે n+1 ફેક્ટોરિયલ, એના છેદમાં આવશે n માઇનસ 2 ફેક્ટોરિયલ. હવે NP2નું તમે સાદુરૂપ આપો તો NP2 બરાબર થાય n ફેક્ટોરિયલ
અપોન n-2 ફેક્ટોરિયલ. આ હું વાત કરું છું વિદ્યાર્થી મિત્રો જમણી બાજુની વાત કરું છું. તો હવે વિચારો કે અહીંયા n+1 છે તો એને વિદ્યાર્થી મિત્રો આમ લખાય n+1 બ્રેકેટ ઓવર અને અહીંયા લખીએ n ફેક્ટોરિયલ. કેમ તો કે 5 ફેક્ટોરિયલ હોય તો 5 ગુણ્યા 4 ફેક્ટોરિયલ લખાય. તો n+1 ફેક્ટોરિયલ હોય તો n+1 ગુણ્યા n ફેક્ટોરિયલ લખાય. તો હવે વિદ્યાર્થી મિત્રો n ફેક્ટોરિયલ બે બાજુથી કેન્સલ, n-2 ફેક્ટોરિયલ n-2 બે બાજુથી કેન્સલ, એટલે અહીંયા વધશે ખાલી n+1 જે અહીંયા લખ્યું છે n+1 અને અહીંયા વધશે 11. અહીંયા આ n નથી, ત્યાં પ્રિન્ટ મિસ્ટેક છે. તો n+1 બરાબર 11, તો n ની કિંમત મળશે n બરાબર 10. તો આપણને જવાબ મળશે n બરાબર 10. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે આને સારી રીતે દાખલાને ઉકેલી શકીએ. તો હવે સમજવા માટે પ્રયત્ન કરીએ કે જો n ફેક્ટોરિયલ 1/9 ફેક્ટોરિયલ પ્લસ 1/10 ફેક્ટોરિયલ બરાબર n/11 ફેક્ટોરિયલ, તો n ની કિંમત શોધો. બહુ સાદો દાખલો છે, જોઈને પણ આવડી જાય. 10 એટલે 10 ગુણ્યા 9 ફેક્ટોરિયલ, 11 એટલે 11 ગુણ્યા 10 ગુણ્યા 9 ફેક્ટોરિયલ અહીંયા લખ્યું છે. બધામાંથી 9 ફેક્ટોરિયલને તમે કોમન કાઢો તો અહીંયા વધશે ખાલી 1. અહીંયા 9 ફેક્ટોરિયલ કોમન નીકળે એટલે 1/10. અહીંયા 9 ફેક્ટોરિયલ કોમન નીકળે એટલે n/11 ગુણ્યા 10. આનું તમે સાદું રૂપ આપશો વિદ્યાર્થી મિત્રો તો તમને જવાબ મળી જશે 121, જે પ્રમાણે અહીંયા ગણતરી કરેલ છે. હવે વિદ્યાર્થી મિત્રો સમજવા માટે પ્રયત્ન કરીએ કે આપણને 1 2 3 4 5 6 સંખ્યા આપી છે, આંકડા આપ્યા છે. એમાં જુદા જુદા આંકડા પસંદ કરી 5 આંકડાની કુલ કેટલી સંખ્યા બનાવી શકાય, એટલે કે 3 4 7 9 10 6 કરીને આપણે 5 આંકડાની કેટલી સંખ્યા બનાવી શકીએ અહીંયા. તો n બરાબર 6 છે, r બરાબર 5 છે, તે ગોઠવણીના પ્રકારો કેટલા npr, તો કેટલી સંખ્યા બનાવી શકાય ટોટલ 720. જે આપણે ગણતરી કરવા બેસીએ તો 720 સંખ્યા બને, પણ એ તો બહુ લાંબુ પડે, એટલા માટે આપણે સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. ટોટલ 6 આંકડામાંથી આપણે 5 જુદા જુદા આંકડાનું બનાવવું છે, એટલે 6p5 કરશો તો જવાબ મળશે 720. કયા સૂત્રનો વિદ્યાર્થી મિત્રો ઉપયોગ કર્યો? 6 ફેક્ટોરિયલ અપોન 6 - 5 ફેક્ટોરિયલ. 6 ફેક્ટોરિયલ એટલે અહીંયા લખ્યું છે 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1, અને 6 ફેક્ટોરિયલ 6 - 5 એટલે 1 ફેક્ટોરિયલ, અને 1 ફેક્ટોરિયલ તો એની કિંમત 1 થાય. તો આ રીતે તમે એની ગણતરી કરી શકો. હવે અહીંયા કીધું છે કે આપણે આ 80,432 સંખ્યાના બધા જ અંકોનો ઉપયોગ કરી 5 આંકડાની કુલ કેટલી સંખ્યા બનાવી શકાય. બધા જ આંકડાનો ઉપયોગ કરવો છે અને 5 આંકડાની સંખ્યા બનાવી છે. પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો સંખ્યામાં જોવું પડે કે કોઈ શૂન્ય તો નથી ને. કેમ તો કે શૂન્યને પ્રથમ સ્થાને લખીએ તો 4 જ આંકડાની સંખ્યા બને, તો શૂન્ય ક્યારેય પ્રથમ સ્થાને આવશે નહીં. તો પ્રથમ સ્થાને કેટલી આવશે? કાં 8 આવશે, કાં 4 આવશે, કાં 3 આવશે, કાં 2 આવશે. તો અહીંયા લખ્યું છે પ્રથમ સ્થાને 8 4 3 2 મૂકીને, પણ શૂન્યને મૂકવાથી 4 આંકડાની સંખ્યા મળશે. તો ગોઠવણીના પ્રકાર કેટલા થયા? 4 શૂન્ય સહિત. અને પ્રથમ અને બીજા સ્થાનની સંખ્યા ત્રીજા સ્થાને ગોઠવણીના પ્રકારો જે છે એ તમે મૂકવા જાઓ તો અહીંયા થાય છે 3, અને ચોથા સ્થાને બાકીની 2 સંખ્યા ગોઠવી નખાય. બધાયનો ગુણાકાર કરશો એટલે 96 સંખ્યાઓ આપણે ગોઠવી શકીએ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા લખ્યું છે કે પોયમ શબ્દનો ઉપયોગ કરીને કેટલા 9 શબ્દો બનાવી શકાય. હવે ઇંગ્લિશના 4 લેટર છે POEM. એ POEMનો ઉપયોગ કરીને આપણે કેટલા નવા શબ્દો બનાવી શકાય. તો 4માંથી 4 શબ્દનો ઉપયોગ કરવાનો, અને બધાનું 4માંથી 4, તો 4p4 કરો એટલે 24. પણ પોયમ શબ્દ એક વખત આવી ગયો છે તો 24માંથી 1 બાદ કરો તો કેટલા થાય? 23 શબ્દ અહીંયા બનાવી શકાય. હવે વોલ્યુમ શબ્દનો ઉપયોગ કરીને એમાં જોવાનું છે કે વ્યંજન એટલે કોન્સોનન્ટ કહેવાય ઇંગ્લિશમાં, એટલે કે A E I O U એ વોવેલ્સ કહેવાય. એ વોવેલ સિવાય જે હોય એને કોન્સોનન્ટ કહેવાય. કોન્સોનન્ટ એટલે એને ગુજરાતીમાં કહેવાય વ્યંજન. તો વ્યંજનમાં વોલ્યુમમાંથી AEIOU કાઢી નાખો એટલે O નીકળી જાય, એક U નીકળી જાય, એક E નીકળી જાય, તો આપણી આગળ 3 વધ્યા VLM.
તો અહીંયા લખ્યું છે કુલ 3 વ્યંજનો છે VLM, એના ગોઠવણીના પ્રકાર 3P3, 3 જગ્યા 3 લેટર, તો એનો જવાબ આવશે 6. બાકીના 3 સ્થાનોમાં ગોઠવણી કરો તો એમાં પણ 3 જ વોવેલ્સ વધ્યા છે, તો એની ગણતરી પણ 3P3 એટલે કેટલા થાય 6. 6 ગુણ્યા 6 કરો એટલે 36 થાય, તો અહીંયા આપણને જવાબ મળશે 36. હવે લોગેરિધમ શબ્દનો ઉપયોગ કરીને 9 અક્ષરોના કુલ કેટલા શબ્દ બનાવી શકાય? એનો શબ્દ 9 છે, પણ એમાં શરત છે કે એમાંથી L પ્રથમ સ્થાને અને M નવા સ્થાને, M એટલે છેલ્લા સ્થાને આવે એવા કેટલા શબ્દ બનાવી શકાય? તો લખ્યું છે 9 માંથી 9 બનાવો તો આટલા 36, 3,62,880, પણ એક શબ્દ આપેલો છે એને બાદ કરી નાખો એટલે 3,62,879. હવે L અને M પ્રથમ સ્થાને છે તો ત્યાં 1, છેલ્લું સ્થાન પણ 1, તો હવે વધ્યા કેટલા? 9 માંથી 7 સ્થાન, તો 7 માંથી 7 તો 5,040. 1 ગુણ્યા 5,040 કરો એટલે 5,040, પણ નવો શબ્દ કીધો છે એટલે લોગેરિધમ કાઢી નાખવાનો. 5,040 માંથી 1 બાદ કરો તો 5,039 શબ્દ લોગેરિધમમાંથી, વર્ડ્સમાંથી બનાવી શકાય અલગ અલગ. ઇંગ્લિશ શબ્દનો ઉપયોગ કરી ઈ પ્રથમ સ્થાને આવે તે કુલ કેટલા નવા શબ્દ બનાવી શકાય? તો ઇંગ્લિશમાં ઈ પ્રથમ સ્થાને આવે તો એક E1P1 બરાબર 1, અને ટોટલ બીજા 6 શબ્દ વધ્યા, તો 6 શબ્દમાંથી 6 જગ્યા ને 6 શબ્દ, તો તમે સાદુરૂપ આપો તો તમને એનો જવાબ મળશે 720. તો ગોઠવણીના કુલ પ્રકાર થશે 720. હવે નવા શબ્દ કીધા છે તો ઇંગ્લિશ શબ્દને કાઢી નાખવાનો, એટલે 720 માંથી 1 બાદ કરો એટલે 719 થશે. હવે અહીંયા બહુ સરસ 12મું ઉદાહરણ આપ્યું છે કે પુસ્તક છે એને અભેરાય ઉપર સમાજશાસ્ત્રના 5, અર્થશાસ્ત્રના 4, મનોવિજ્ઞાનના 2 પુસ્તકો એવી રીતે ગોઠવો. ગોઠવણીની વાત આવે વિદ્યાર્થી મિત્ર, ત્યાં હંમેશા ક્રમચયનો ઉપયોગ કરવાનો, અને પસંદગીની વાત આવે કે 5 માંથી 4 ને પસંદ કરો, ત્યાં સંચયનો ઉપયોગ કરવાનો. આટલું યાદ રાખવાનું. તો અહીંયા સમાજશાસ્ત્રના 5 પુસ્તકોને ગોઠવો તો 120 રીતે ગોઠવી શકાય, 4 પુસ્તકોને ગોઠવો તો આટલી રીતે, મનોવિજ્ઞાનના 2 રીતે, 3 વિષયોને સાથે ગોઠવો 3P3 તો 6 રીતે ગોઠવી શકાય, ભેગા બંચ સાથે આખું. તો ટોટલ ત્યાં 34,560 આ રીતે ગોઠવણી અભેરાય ઉપર સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને મનોવિજ્ઞાનના પુસ્તકની કરી શકાય. એક સ્પર્ધામાં 4 સ્ત્રીઓ અને 4 પુરુષો એક હારમાં એવી રીતે ગોઠવવામાં આવે કે 2 પુરુષો 2 સ્ત્રીઓ એક સાથે ન આવે. તો અહીંયા તમે જુઓ છો, સ્ત્રીની પ્રથમ સ્થાને રાખીએ તો પુરુષ આવે, સ્ત્રી પુરુષ આમ ગોઠવવું પડે, તો 4P4 છે એમાં 24 થાય ટોટલ ગોઠવણીના પ્રકારો. અને 4 સ્ત્રીને પ્રથમ, ત્રીજા અને 5મા સ્થાને ગોઠવીએ, પ્રથમ, ત્રીજા અને 5મા સ્થાને. 4 પુરુષોને 6ઠ્ઠા અને 8મા ક્રમે ગોઠવીએ તો એ પણ 24 થાય. 24 ગુણ્યા 24 એટલે કે 576 થાય. હવે પુરુષને પ્રથમ સ્થાને રાખીએ તો પુરુષ 3, એ પણ 576 થાય. તો 576 વત્તા 576, બે 576 થયા, તો 1152 રીતે સ્ત્રી અને પુરુષને ગોઠવી શકાય. હવે એક ગ્રુપ ફોટામાં હારબંધ અહીંયા આપ્યું છે વિદ્યાર્થી મિત્રો, એક ગ્રુપ ફોટામાં હારબંધ ગોઠવેલી ખુરશીમાં 1 કેપ્ટન, 4 બોલર, 4 બેટ્સમેન, 2 અમ્પાયર મળી કુલ 11 વ્યક્તિને ગોઠવવાના છે. કેપ્ટનને વચ્ચેની ખુરશીમાં બેસાડવાના છે, તો કેટલા પ્રકારે થઈ શકે? તો અહીંયા જુઓ, દોરીને જ આપ્યું છે અને આ રીતે દોરી લેવાનું. પહેલા 2 સ્થાનમાં બોલર, છેલ્લા 2 સ્થાનમાં બોલર, વચ્ચેના સ્થાનમાં કેપ્ટન, અને બાકીના તમે અહીંયા અમ્પાયર બોલરની બાજુમાં, અને ત્યાં તમે બેટ્સમેનને મૂકી શકો. તો 4 બોલરોને છેડા ઉપર ગોઠવો તો 4P4. ખુરશી 3માં અને 9માં અમ્પાયર ન બેસી શકે, કેમ? તો કે અહીંયા બેટ્સમેન મૂકવા પડે, બોલરની બાજુમાં ન આવે. તો 4, 5 અને 7, 8 નંબરની 4 ખુરશીમાં 4P2 એટલે 12 રીતે બેસી શકશે, અને 4 બેટ્સમેનો 4P4 રીતે બેસી શકશે. તો કુલ ગોઠવણીના પ્રકાર જુઓ તો 6,912 છે એના પ્રકાર થશે. હવે સમરૂપ વસ્તુઓના ક્રમચયનો અર્થ અને એનું ઉદાહરણ જોવા માટે પ્રયત્ન કરીએ તો આપણને એનું સૂત્ર છે n ફેક્ટોરિયલ p ફેક્ટોરિયલ અથવા તો n/p ફેક્ટોરિયલ ઇન્ટુ q ફેક્ટોરિયલ લખી શકાય. ક્યારે? સમરૂપ વસ્તુઓ હોય ત્યારે.
એક ક્રમચયમાં પ્રથમ પ્રકારની P વસ્તુઓ સમરૂપ અને એના અદલા બદલી કરો તો P રીતે ગોઠવી શકાય. બીજા ક્રમચયમાં Q વસ્તુઓની ફેરબદલી કરો તો Q ફેક્ટોરિયલ. તો આવો દાખલો આવે ત્યારે આ સૂત્રનો આપણે ઉપયોગ કરવો પડે. સમરૂપતાની વાત છે. n ફેક્ટોરિયલ અપોન P ફેક્ટોરિયલ ઇન્ટુ Q ફેક્ટોરિયલ. તો હવે અલ્હાબાદ શબ્દના બધા અક્ષરોનો ઉપયોગ કરી કુલ કેટલા શબ્દો બનાવી શકાય? હવે અહીંયા અલ્હાબાદમાં 9 અક્ષરો છે, પણ એ કેટલી વખત આવે? 4 વખત. એલ કેટલી વખત આવે? 2 વખત. તો ટોટલ 9, P4, Q બરાબર 2, એટલે સમરૂપતા આવી. તો આ સૂત્રનો ઉપયોગ કરીશું તો જવાબ આવશે 7560. લિટરેચર શબ્દનો ઉપયોગ કરો તો લિટરેચરમાં T 2 વખત, E 2 વખત, R 2 વખત. તો નીચે આવશે P ફેક્ટોરિયલ, Q ફેક્ટોરિયલ, R ફેક્ટોરિયલ. જવાબ આવશે 4,53,600. નવા શબ્દ કીધા છે વિદ્યાર્થી મિત્રો, એટલે નવા શબ્દમાંથી આપણે એકને છે એ બાદ કરી નાખીએ તો આપણને ટોટલ મળશે 4,53,599 અક્ષરો મળશે. બુકમાંથી વિચાર કરો ટોટલ 4 છે, એમાંથી O છે એ 2 વખત રિપીટ થાય છે, તો 4/2 ફેક્ટોરિયલ એટલે જવાબ આવશે 12. તો આ રીતે તમે કરી શકો. હવે એના સ્વાધ્યાય છે જે તમે સારી રીતે કરી શકશો. હવે વિદ્યાર્થી મિત્ર અહીંયા વાત આવે છે ક્રમ સંચયની. સંચય એટલે આગળ જોયું કે ગોઠવણી, સંચય એટલે કે પસંદગી. હવે આપણે અહીંયા પસંદગી કરવાની છે, તો પસંદગીને આપણે કઈ રીતે લખીશું? તો પસંદગી કરવી હોય તો પસંદગી માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા જેમ P પરમ્યુટેશનનો યુઝ કરતા અહીંયા લખીશું NCR. NCR એટલે n ફેક્ટોરિયલ અપોન R ફેક્ટોરિયલ n માઇનસ R ફેક્ટોરિયલ. તો આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું તો આપણને એનો જવાબ મળી શકે. આ કોમ્બિનેશનનું સૂત્ર છે અને પરમ્યુટેશનનું સૂત્ર કયું હતું? NPR બરાબર n ફેક્ટોરિયલ અપોન n માઇનસ R ફેક્ટોરિયલ. એ સરખું જ છે, n ફેક્ટોરિયલ n માઇનસ R ફેક્ટોરિયલ, પણ કોમ્બિનેશનમાં વધારાનું R ફેક્ટોરિયલ આવ્યું વિદ્યાર્થી મિત્રો. તો એ સૂત્ર અહીંયા લખ્યું છે. એની ગણતરી જો આપણે અહીંયા જોવા જઈએ તો એની ગણતરી કઈ રીતે થાય છે? તો NC0 પરિણામ છે, NC0 NC1 બરાબર 1 થાય. શું કામ? સૂત્રમાં મૂકશો n ફેક્ટોરિયલ અપોન R ફેક્ટોરિયલ n માઇનસ R ફેક્ટોરિયલ. તો હવે મૂકો n ફેક્ટોરિયલ, R એટલે 0 છે, 0 ફેક્ટોરિયલ, n ફેક્ટોરિયલ માઇનસ 0 એટલે n ફેક્ટોરિયલ, n ફેક્ટોરિયલ, n ફેક્ટોરિયલ કેન્સલ, 0 ફેક્ટોરિયલ એટલે 1, 1/1 એટલે 1. એ જ રીતે NCR હોય તો NCN માઇનસ R લખાય, NCR પ્લસ NCR માઇનસ 1 હોય તો n પ્લસ 1 CR લખાય. એ જ રીતે આ સૂત્રનો એટલો બધો ઉપયોગ નથી. હવે આની કિંમત મેળવવાની છે વિદ્યાર્થી મિત્રો, તો આ રીતે સૂત્રમાં તમે મૂકો એટલે તમને કિંમત છે અહીંયા તમે જુઓ છો કે સારામાં સારી રીતે એની કિંમત શોધી શકો. તો હવે ઉદાહરણ 2 સમજવા માટે પ્રયત્ન કરીએ તો એ કઈ રીતે થાય? તો NC2 બરાબર 21. આપણે આગળ કર્યું હતું એમ જ સૂત્ર મૂકો n ફેક્ટોરિયલ અપોન R ફેક્ટોરિયલ ઇન્ટુ n માઇનસ R ફેક્ટોરિયલ. n ફેક્ટોરિયલ અપોન R એટલે 2 ફેક્ટોરિયલ n માઇનસ 2 ફેક્ટોરિયલ. હવે ઉપર n ને n માઇનસ 2 સુધી લઈ જાવ એટલે n માઇનસ 1 n માઇનસ 2 ફેક્ટોરિયલ છેદમાં 2 ફેક્ટોરિયલ n માઇનસ 2 ફેક્ટોરિયલ. બે બાજુથી n માઇનસ 2 ફેક્ટોરિયલ કેન્સલ. સાદરૂપ આપો તો તમને જવાબ મળશે n બરાબર 7. તો આ રીતે વિદ્યાર્થી મિત્ર તમે આની ગણતરી કરી શકો. આ એની અલગ અલગ રીતો આપી છે, પણ એ રીતની આપણે અહીંયા એટલી બધી જરૂર નથી. હવે દાખલા નંબર 3 સમજવા માટે પ્રયત્ન કરીએ તો 28CR 28C2R જેમ રેશિયો આપ્યો છે 24C2R માઇનસ 4 બરાબર 225 જેમ 11 હોય તો આરની કિંમત શોધો. તો અહીંયા 28C2Rનું સૂત્ર વાપરો, અહીંયા 24C2R માઇનસ 4નું સૂત્ર વાપરો. જેમ આપ્યું છે રેશિયો એટલે 225/11 કેન્સલ થાય ને કેન્સલ કરો અને તમે સાદરૂપ આપશો તો તમને આરની કિંમત મળશે 14/2. 14/2 એટલે તમને મળશે ત્યાં R બરાબર 7. આ રીતે તમે એની ગણતરી કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ યુનિટની અંદર પરમ્યુટેશન શું છે,
કોમ્બિનેશન શું છે એ સમજવા માટે પ્રયત્ન કર્યો. પરમ્યુટેશન એટલે કે ક્રમચય એટલે કે એનમાંથી આર વસ્તુઓની ગોઠવણી, અને સંચય એટલે એનમાંથી આર વસ્તુઓની પસંદગીના પ્રકાર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એના નિયમો પણ જોયા, એના વ્યવહારિક ઉદાહરણો પણ જોયા, અને એના દાખલા પણ આપણે સોલ્વ કરવા માટે પ્રયત્ન કર્યો. તો હું આશા રાખું છું કે પરમ્યુટેશન અને કોમ્બિનેશનમાં હજી આપણે આગળ દાખલા ભણીશું, પણ પરમ્યુટેશન તમે ખૂબ સારી રીતે કરી શકશો, કારણ કે લોજિકલ છે, સૂત્ર ઉપર છે, એક જ સૂત્ર છે NPR, n ફેક્ટોરિયલ અપોન n માઇનસ આર ફેક્ટોરિયલ. ક્રમચયમાં પણ એક જ સૂત્ર છે n ફેક્ટોરિયલ અપોન આર ફેક્ટોરિયલ n માઇનસ આર ફેક્ટોરિયલ. આ સૂત્રનો ઉપયોગ કરીને ક્રમચય અને સંચય આપણે ખૂબ સારી રીતે કરી શકીએ એવા પ્રયત્ન કર્યા છે. આપ સ્વાધ્યાયના દાખલા ગણશો એટલે આપ આ ચેપ્ટરને ખૂબ સારી રીતે કરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ યુનિટનો ફર્સ્ટ પાર્ટ પૂરો કરીએ છીએ. ધન્યવાદ. स्वाध्यायः परमः